This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શહેરના વાડી ફળિયા વિસ્તારનું મકાન થયું ધરાશાયી. 8 લોકો કાટમાળ તળે દબાયા. તમામ લોકોને બચાવી લેવાયા. તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો. ઓલપાડમાં એસઆર કંપની અને ખેડૂતો વચ્ચે સર્જાયું ઘર્ષણ. વળતર નહીં મળતા ખેડૂતો વીજ ટાવર પર ચડી ગયા. 10 ખેડૂતોની પોલીસે કરી અટક. સુરત ડાયમંડ એસોસિએશનનો ઈમેલ હેક થવાની વાતથી ચકચાર. નાનામાં ઈમેલે મચાવ્યો ખળભળાટ. પ્રમુખે આવા ઈમેલનો જવાબ ન આપવા કરી તાકીદ. નવસારીના ભાજપ અગ્રણી સાથે કરોડોની ઠગાઈ. વડોદરા પાદરામાં જમીન આપવાની લાલચ આપી પડાવી દીધા 2.10 કરોડ. ઠગબાજોની થઈ ધરપકડ. અને સોનાના સિક્કાનું વેચાણ અટકાવવા જ્વેલર્સને સુરત જ્વેલર્સ એસોસિએશને કરી અપીલ. ડામાડોળ અર્થતંત્રને સ્થિર કરવા કેન્દ્રીય મંત્રાલય સાથે યોજાઈ બેઠક. શહેરની અનેક જર્જરિત ઇમારતોની હાલત ડોલક થતી પરિસ્થિતિમાં ગુરુવારે બપોરના સમયે શહેરના સૌથી જૂના ગણાતા વાડી ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતા મકાનમાં રહેતા લોકોના દબાઈ જવાની ઘટના બની હતી. શહેરના સૌથી જૂના વિસ્તાર ગણાતા વાડી ફળિયામાં એર ઇન્ડિયાની ઓફિસની બરાબર સામે ટેકરો ઉતરતા સ્ટોર શેરી આવેલી છે. આ શેરીમાં વર્ષો પુરાણું એક જર્જરિત મકાન છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદનો માર સહન કરી ન શક્યું હતું અને ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મકાનની આસપાસ રહેતા લોકોએ દોડધામ મચાવી દીધી હતી અને લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે મકાનમાં લગભગ 10 થી 12 વ્યક્તિઓ ફસાયા હતા, જેમાંથી 2 થી 3 વ્યક્તિઓ બચીને બહાર ભાગવામાં સફળ રહ્યા હતા. બંબાવાલા બડા કે વંડ બોલી શકે, વાત કરી શકે તો નીકળી જાય તો સારું બડા સારી રીતે. હું બી ફસાયેલો 2 કલાક. 3 છે. એક મારા છે, એક કારીગર છે, મારો એક વાઈફ છે. તમે અહીંયા રહેતા હતા? ના, એ તો મારા શેઠનું જ છે. તમારી વાઈફને લોકો કામ કરવા આવ્યું. શું નામ તમારું? હરીશભાઈ. જરીનું કામ ચાલે. નવા બનેલા મકાનોની પાછળ આ જર્જરિત મકાન પડવાની ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે ધસી આવ્યું હતું. ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા પારખી આ ઘટના માટે બ્રિગેડ કોલ જાહેર કરી પાલિકા તંત્ર સાથે સંકલનમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. આજે 11:30 વાડી ફળિયા કોટ સર્કલ રોડ એક મકાનનો ભાગ બેઠેલો છે. તેવો મેસેજ ફાયર ઇમરજન્સી કંટ્રોલ રૂમને મળેલો. ફાયરના જવાનો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ચૂકેલા હતા. ઘટના સ્થળે જોયા પછી ખબર પડી કે અંદર 7 થી 8 માણસો ફસાયેલા છે. બ્રિગેડ કોલ ડિક્લેર કરી તમામ ફાયરના કર્મચારી, સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓ સાથે બોલાવી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન કરી ટોટલ 8 માણસોને જીવતા નીકાળેલા છે. કોઈ જાનહાની નથી. વાડી ફળિયામાં બનેલી આ ઘટના વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફરી વળી હતી, જેના પગલે સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા અને લોકોને બહાર કાઢવા તેમજ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા. આ ઘટનાની ગંભીરતા પારખી પાલિકાના લાઇટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વાડી ફળિયા કોટ શેરીમાં હાલમાં એક વરસાદનું મોટું ઝાપટું પડવાથી લગભગ 100-125 વર્ષ જૂનું લાકડાના ગટરવાળું મકાન પડી ગયું છે. એમાં પહેલો માળ અને બીજો માળ આખો ધસી ગયો છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર થીરકા ભરવાના મશીન ચાલતા હતા અને લોકો રહેતા હતા.
એમાં લગભગ 13 લોકો ફસાયેલા. 2-3 લોકો આમ જ મકાન પરવાથી ભાગીને બહાર નીકળ્યા છે. બાકીના 5-6 લોકોને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક આવી ગયા, એમને બહાર કાઢ્યા છે. 2-3 જણાને ઈજા થઈ છે. 108ની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થઈ છે, એમને હોસ્પિટલ દાખલ કર્યા છે. હાલમાં પણ ઉપરની ગરડરની નીચે, કાટમાલની નીચે 3 લોકો ફસાયેલા છે, પરંતુ એમનો અવાજ આવે છે, તેઓ બૂમાબૂમ કરે છે અને બહારનું કે બાકોલું બાજુના મકાનમાંથી પાડીને કતરથી ફાયર બ્રિગેડના જવાનો તેમને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકમાં હાલમાં કોઈ પણ જાનહાનિ થઈ હોવાનો સંદેશ મળ્યો નથી. આ મકાન પાછળ ગલીમાં છે, એટલે કદાચ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું ન હોય કે આટલું જૂનું મકાન પાછળ છે. આગલી સાઈડ પર બધા નવા મકાનો બંધાયેલા છે. મકાન ધરાશાયી થવાની આ ઘટના છેક મેયર સુધી પહોંચતા પાલિકાના મેયર ભોજન લેતા હતા તે છોડી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મેયરે આવીને સૌપ્રથમ તો ધરાશાયી થયેલા મકાનની મુલાકાત લઈ અંદર દબાયેલ મહિલા સહિત અન્યોને બહાર કાઢવા કામગીરીના આદેશો આપ્યા હતા. કે આવી રીતે વાડી ફળિયા સોની ફળિયાની અંદર એક ઇમારતની દુર્ઘટના બની છે. તાબડતોબ હું અહીં ઉપસ્થિત થઈ ગયો છું. હું આવ્યો ત્યારે પહેલાં અમારા સાથી કોર્પોરેટરશ્રીઓ દીપકભાઈ, વર્ષાબેન, નીતિનભાઈ અહીંયા ઉપસ્થિત હતા જ તે, અને અમારા લાઇટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન શ્રી પણ ઉપસ્થિત થઈ ગયા છે. તાકીદના ધોરણે આ કાટમાળ ખસેડી અને જે કોઈ કેજ્યુલિટી છે એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ 2 વ્યક્તિઓને બહાર કાઢ્યા એવો સમાચાર મળ્યા છે. 6 વ્યક્તિઓને અમારા લાઇટ એન્ડ ફાયરના જવાનોએ બહાર કાઢ્યા છે અને તમામને પ્રાથમિક સારવાર અને જે કંઈ જરૂરી તમામ સારવાર મળી રહે તેમને માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજી કાર્યવાહી શરૂ છે ને હજુ 2 વ્યક્તિઓ અંદર ફસાયા હોય તેવી શંકા છે. એક વ્યક્તિ સાથે તો સંપર્ક પણ થાય છે વાતચીત દ્વારા અમારા ફાયર બ્રિગેડના જવાનો સાથે. એક કોઈ બેનનો અવાજ આવે છે, પણ આપણે આશા રાખીએ કે બધા જ સારી રીતે બહાર નીકળી જાય અને જે કંઈ જરૂરી સારવાર એમને ઉપલબ્ધ કરાવવાની છે તે મહાનગરપાલિકા કરાવશે. અને આ કારણો અમે જે કંઈ હશે તે પછી તપાસ કરી અને જે કંઈ હશે તેમની સામે કાર્યવાહી જોઈશું. ના, હજી સુધી એવું કોઈ જાણવા મળ્યું નથી. તમામ લોકો ઘાયલ થયા છે. વધતા ઓછા પ્રમાણમાં તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને તમામને ટ્રીટમેન્ટ તાબડતોબ શરૂ. જર્જરિત મકાન પડવાની આ પહેલી ઘટના નથી. શહેરમાં અનેક ઇમારતો એવી છે જે પડું થઈ રહી છે. ગુરુવારે વાડી ફળિયામાં બનેલી આ ઘટનામાં પણ જર્જરિત મકાન હતું અને તે વરસાદી ઝાપટું સહન ન કરી શક્યું. મકાનમાં ચાલી રહેલા જરીના કામને કારણે સ્વાભાવિક રીતે અહીં 10 થી 12 માણસો કામ કરતા જ હોવાના. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાન અંગે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ પણ પાલિકાએ લગભગ 116 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ આપી હતી, પરંતુ આ નોટિસો આપ્યા બાદ કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ રહેલું છે. મકાન પડવાની આ ઘટનામાં પણ મેયર દ્વારા તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની વાત થઈ છે, પરંતુ ખરેખર તપાસ થશે ખરી? અને તપાસ થશે તો જવાબદારો સામે પગલાં ભરાશે ખરા? બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કેટલાય ગામની સીમમાંથી એસઆર કંપનીની હાઈ ટેન્શન લાઇન પસાર કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને લાઇનનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ એસઆર કંપનીએ યોગ્ય વળતર નહીં ચૂકવતા ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જ્યારે કંપની સત્તાધીશોના મતે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાયું છે, પરંતુ કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હાલ તો પોલીસે વિરોધ કરી રહેલા 10 થી વધુ ખેડૂતોની અટકાયત કરી એસઆર કંપનીનું કામ શરૂ કરાવ્યું છે. સમગ્ર ગુજરાતમાં અંગ્રેજના વખતના સંપાદનના કાયદા હેઠળ સરકાર ફળદ્રુપ જમીનો વિકાસના નામે સંપાદન કરી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે. પહેલા વિકાસના નામે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાત સુવા સહિતના અનેક ગામડામાં ઉદ્યોગો સ્થાપ્યા, જેમાં ખેડૂતોને કોઈ ફાયદો નહીં, બલકે હવે ખેડૂત ટિફિન લઈને નોકરી કરતો થઈ ગયો છે. ત્યારે હવે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમાં સોદામીઠા ગામની સીમમાં જગતના તાતે હાઈ ટેન્શન લાઇન પર ચડી વિરોધ કરવો પડે છે. વિકાસશીલ ગુજરાતમાં જગતનો તાત દુખી થઈ ગયો છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર કહે છે કે કેન્દ્રની સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ તેઓ પણ ગુજરાતમાં ખેડૂતોને દબાવવા પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે.
આજે શું ઘટના હતી અને શાના સંદર્ભે શું આખી ઘટના બની? આજે આ એસઆર વાળા જે ટાવર ઊભો કરી ગયા હતા, એસઆર વાળાનું કામ છે એ પૂરું કરવાનું હતું. અમને કોઈ એ લોકોની સાથે કામ કરવા દેવાની ના નહીં હતી. પરમ દિવસે પણ એ લોકો આવેલા, અમે કીધું કે તમે કામ કરજો, તમે કલેક્ટરનો ઓર્ડર લખાવીને આવો, કલેક્ટર જો તમને પરવાનગી આપે તો અમને કોઈ જ વાંધો નથી, અમે તમને કામ કરવા દેશું. તો એ લોકો તે દિવસે ચાલ્યા ગયા પરમ દિવસે. આજે સવારના 7 વાગ્યા પહેલા સવારના 7 વાગ્યા પહેલા પોલીસ બંદોબસ્ત ને એસઆરના માણસો ને બધા આવીને ઘૂસી ગયા. અમે ખેત માલિક તો અમે પછી આવ્યા. અમને અમારા ખેતરમાં જે કામ કરતા મજૂર છે તેને વાત કરી કે અહીંયા બધા ભાઈઓ આવ્યા છે, તેને અમને ફોન કર્યો, પછી અમે તો આવ્યા. એસઆર કંપનીના સત્તાધીશો બીજે દિવસે પણ પોલીસ બંદોબસ્ત સાથે વીજ પોલનું કામ કરવા આવતા ખેડૂત પરિવારના સભ્યો હાઈ ટેન્શન લાઈનના વીજ પોલ પર ચડી ગયા હતા અને જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી તેઓ વીજ પોલ પરથી નથી ઉતરવાના. આ ઘટનાને પગલે ઓલપાડ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ખેડૂત પરિવારને હટાવવા જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એટલે લોકો ટાવર પર ચડીને બધું કામ કરવા માંડ્યા. તો તેને અટકાવવા માટે ખાલી મારા હસબન્ડ ઉપર ગયા કે તમે કામ કરવાનું નથી, બધા એના માણસોને નીચે ઉતરો, અમારું કમિટમેન્ટ પૂરું કરો પછી તમને કામ કરવા જ દેવાના છે. પણ પોલીસે પણ અમારી સાથે બહુ જોહુકમી કરીને અધૂરું કમિટમેન્ટ પૂરું કરવાનું છે. એમાં કમિટમેન્ટમાં એવું છે કે કોઈ માણસને લાખ કરોડ રૂપિયા આપ્યા છે, કોઈને 2 લાખ આપ્યા છે, કોઈને 10 લાખ આપ્યા છે. અમે અમારી માંગ જ એ છે, કોઈને કશું પણ આપ્યું નથી. આ ઘટનાને પગલે ખેડૂત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. એસઆર કંપની વળતર બાબતે એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવી રહી છે. પોલીસે ખેડૂતની મદદ કરવાને બદલે કંપનીની મદદ કરી રહ્યાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. સરકારી લાઈન હોવાની ખોટી વાત કરી એસઆર કંપની વીજ લાઈન પસાર કરી ગઈ, પરંતુ હવે વળતર આપવા ઠાગા થયા કરી રહી છે. જ્યારે કંપની સંચાલકોના મતે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાયું છે, ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ તો પોલીસ નક્કી કરશે. અમારી માંગ એ છે કે જેને જે રીતે થતું છે તે રીતે તમે આપો. અમારી માંગ એટલી જ હતી ને, અમારે કોઈ વાંધો નથી અમને કામ કરવા દેવાનો, પણ તમે જે અમારી સાથે અન્યાય કરેલો છે તેનું તમે કોન્ટ્રાક્ટર ખાઈને પૂરું કર્યું છે. કંપની વાળાએ પણ એ બધાને સાથ આપ્યો છે અને કંપની વાળાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. પોલીસોએ અમને ગુજરાતના ખેડૂતો પોલીસની લાઠી બેરહેમ રીતે ખાઈ રહ્યા છે, પરંતુ સરકાર વિકાસ કરી દેશ દુનિયાને છેતરી રહી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. રાજ્ય સરકાર ઉદ્યોગોને સ્થાપવા ખેડૂતોનું શોષણ કરી રહી છે, જેનાથી આજે ગુજરાતના ખૂણે ખૂણાથી અવાજ ઉઠી રહ્યો છે. આ અવાજ એક થશે ત્યારે સરકારનું પાણી પણ મપાઈ જશે. માનવી પોતાના જીવનમાં જેમ જેમ ટેકનોલોજી વિકસાવતો જાય છે તેમ તેમ તેના કામો સરળ થતા જાય છે, પરંતુ ક્યારેક આવી ટેકનોલોજી માનવીને નુકસાન પણ કરાવી શકે છે. આવી જ ઘટના સુરત ડાયમંડ એસોસિએશન સાથે બનવા પામી હતી, જેમાં ગુરુવારના રોજ કોઈ અજાણ્યા ઈસમે સુરત ડાયમંડ એસોસિએશનનું આઈડી પર અજાણ્યો મેલ આવતા ખળભળાટ મચી ગઈ હતી. સમાજમાં ટેકનોલોજી આવતા લોકો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ ટેકનોલોજીથી લોકોને ક્યારેક ખાસું નુકસાન પણ થાય છે. સુરત ડાયમંડ એસોસિએશન સાથે આવું જ કંઈક બન્યું હતું, જેમાં સુરત ડાયમંડ એસોસિએશનનું ઈમેલ આઈડી પર અજાણ્યા ઈમેલથી ચકચાર મચી ગઈ હતી. જોકે બનાવ એમ છે કે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાના મોબાઈલ પર સવારે 7:30 કલાકે સુરત ડાયમંડ એસોસિએશન મેલ આઈડી પરથી એક મેલ આવ્યો. મેલમાં જણાવ્યું હતું કે તમારી પેમેન્ટ રસીદ આ છે કે નહીં તે ચેક કરી લો. આથી પ્રમુખ દિનેશભાઈને શંકા થતા તેઓએ તરત જ કોમ્પ્યુટર ઓપરેટરને બોલાવી પાસવર્ડ બદલવા જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે હિન્દ ટીવીના સંવાદદાતા સાથે દિનેશભાઈએ કંઈક આમ જણાવ્યું હતું. ઘટનામાં એવું છે ભાઈ, સવારમાં 7:30 મારા મોબાઈલમાં ડાયમંડ એસોસિએશનના મેઇલ ઉપરથી એક મેઇલ આવ્યો કે તમારી પેમેન્ટ રસીદ આ છે તેની ચેક કરી લો. બરોબર. તો મને ડાઉટ થયો કે ભાઈ આમાં કઈ ગડબડ છે, કારણ કે આપણે તો એવું પેમેન્ટનું કઈ ડાયમંડ એસોસિએશનના મેઇલ ઉપર કઈ કામ હોય નહીં. ઈમેલ આવવાની જાણ થતાં દિનેશભાઈએ તમામ સભ્યોને આ વાતથી વાકેફ કરી આવા ઈમેલને ઓપન નહીં કરવા તેમજ જવાબ નહીં આપવા જાણ કરી હતી. તે ઉપરાંત આ બાબતમાં સાયબર ક્રાઇમ સેલને પણ જાણ કરવા પહેલા તેમણે પોતાના સાયબર નિષ્ણાતોની સલાહ લીધી હતી. જો કે આ અંગે તેમણે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન નોંધાવી હોવાનું જણાવ્યું હતું. એટલે તરત મેં ઓફિસના સ્ટાફને જાણ કરી કે બેન સંભાળે છે. મેં કીધું ચેન્જ પાસપોર્ટ પહેલા ચેન્જ કરના અને આપણી સાથે જેટલા મિત્રો જોડાયેલા છે બધાને મેઇલ કરજો કે ભાઈ આ મેઇલ આ નામનો આવે તો આ પેમેન્ટ બાબતનો, તો
ડિલીટ કરી નાખો, એને ઓપન નહીં થવું. ઓકે, આ બાબતે તમે કોઈ પોલીસમાં ફરિયાદ કરી એવું કઈ જાણવા મળે? નહીં, આઈટી નિષ્ણાંતોને આપણે બે છે અંગત મિત્રો એને કીધું. સમગ્ર વિશ્વમાં કોમ્પ્યુટર હેકર્સો પોતાના શાર્પ માઇન્ડ વડે ભલભલી મહાશક્તિઓને હંફાવી રહ્યા છે, ત્યારે આવા હેકર્સો કોઈપણ અર્થતંત્રને પલભરમાં તહેસ નહેસ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. જેમાં ગુરુવારના રોજ ડાયમંડ એસોસિએશન પર આવેલા નનામા ઈમેલે ખાસી ચર્ચા જગાવી હતી. જો કે આ ઈમેલ પાછળ હેકર્સ જ છે કે પછી તેની પાછળ કોનો શું ઈરાદો છે તે તો તેની તપાસ બાદ બહાર આવી શકશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવસારીના ભાજપ અગ્રણીને સસ્તા ભાવે જમીન અપાવવાની વાત કરી વડોદરાના પાદરા નજીક ઢેફા ગામ પાસે જમીન બતાવી ₹2 કરોડ 10 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ થઈ હતી, જેમાં તબક્કાવાર ત્રીજો આરોપી ઝડપાઈ ગયો છે. નવસારીના ભાજપ અગ્રણી મધુભાઈ કિકાણી જમીન ખરીદનાર હોય, જેની જાણ જમીન દલાલોને થતા ભરૂચ, સુરત અને અમરેલીના દલાલોએ ભેગા મળી મધુભાઈ સાથે ઠગાઈ કરવાનો પ્લાન બનાવી લીધો હતો. પ્લાનના આધારે મધુભાઈને પાદરા નજીક ઢેફા ગામની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી ₹2 કરોડ 10 લાખમાં સોદો કરી રૂપિયા પણ રોકડા ગણી લીધા હતા. બાદમાં મધુભાઈને પોતે આ સોદામાં ઠગાયા હોવાની જાણ થતાં તેમણે નવસારી ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. ઠગ જમીન દલાલની ટોળકીના 2 આરોપીને અગાઉ નવસારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. બાદમાં આ કેસ CID ક્રાઇમને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે નાસ્તા ફરતા ત્રીજા આરોપી ભરત મંજીની ભાળ મળતા મધુભાઈએ અમદાવાદ પોલીસની મદદથી તેને અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીકથી ઝડપી પાડ્યો હતો. 250 કરોડથી વધારે આ જમીન પ્રકરણનો કરેલ છે. આ આરોપીને ઘણી જગ્યાએ પોતે ભાગીદારી બની ડુપ્લિકેટ ખેડૂ ઊભા કરી ઢેફા ગામથી માંડી અંકલેશ્વર, પાદરા અને બરોડા અને મહેસાણા વિસ્તારમાં ઘણા ગુના કરેલ છે. હાલમાં જાણવા મળેલું છે કે નારણપુર વિસ્તારમાં પણ એક ગુનો દાખલ થયેલ છે. આના હાલમાં અમને 7 દિવસના રિમાન્ડ મળેલ છે. આ બાબતે મેન આરોપી શામીજી હાલમાં CID ક્રાઇમને મળેલ માહિતી મુજબ પકડાયેલ આરોપી ભરત મંજીએ નવસારી, અંકલેશ્વર, વડોદરા અને મહેસાણામાં પોતે જમીન માલિકના ભાગીદાર બનીને ખોટા દસ્તાવેજ ઊભા કરી અનેક લોકોને ઠગ્યા છે. પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી CIDના અધિકારીએ દિન 7ના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં તપાસ દરમિયાન વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે. આ ગુનામાં પહેલા ભરૂચના ઘનશ્યામ પટેલ અને જયેશ વાળંદની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ કેસમાં ત્રીજા આરોપી ભરત મંજી ઝડપાઈ ગયો છે. જોકે ₹2 કરોડ 10 લાખના ઠગાઈના આ ગુનાના મુખ્ય આરોપી એવા અમરેલીના વિષ્ણુ ચરણ સ્વામી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આવકવેરા વિભાગમાં ગુરુવારના રોજ રેન્જ અનુસાર ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે, જેમાં કુલ 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આંતરિક બદલીના સમાચાર સાથે ટેક્સટાઇલ, ડાયમંડ તેમજ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. આવકવેરાના ચીફ કમિશનર ગુંજન મિશ્રા દ્વારા આંતરિક બદલીઓના ઓર્ડર કરાયા છે, જેમાં અત્યંત મહત્વની ગણાતી રેન્જ 2ના એડિશનલ કમિશનર તરીકે નીલક શુક્લાને ચાર્જ સોંપાયો છે અને આ રેન્જમાં ટેક્સટાઇલ માર્કેટનો વિસ્તાર આવે છે. અને નોંધનીય છે કે અગાઉ જ્યારે એક મહિલા ઉચ્ચ અધિકારી આ રેન્જમાં હતી ત્યારે વેપારીઓ તેમની વિરુદ્ધ રેલી કાઢીને ITના દરવાજા સુધી આવી ગયા હતા અને ડાયમંડના એરિયામાં એટલે કે કતારગામ, વરાછા, અશ્વની કુમારના વિસ્તારોનો હવાલો એડિશનલ કમિશનર કુલ ક્ષેત્રને સોંપાયો છે, જ્યારે કંપની સર્કલમાં HK લાલને બેસાડવામાં આવ્યા છે. આ રેન્જમાં કંપનીઓ આવેલી છે અને એડિશનલ કમિશનર મુદિત નાગપાલ રેન્જ 3નો હવાલો સંભાળશે. તેમની પાસે TDSનો ચાર્જ પણ રહેશે. આ ઉપરાંત એડિશનલ કમિશનરોમાં મમતા મીના સર્કલ 2માં રહેશે, જ્યારે PR કુંબલ સર્કલ 3, NG ચૌધરી સર્કલ 7 અને સ્વપ્નિલ પાટીલ સર્કલ 7માં મુકાયા છે. ITOમાં અરુણ કુમાર ગુપ્તાને રેન્જ 6/3માં મુકાયા છે, જ્યારે RS મીનાને TDSમાં મુકાયા છે. અગાઉ 5 વર્ષ એસેસમેન્ટમાં કાઢીને સુરતથી ગયેલા RS મીના 1 વર્ષ બહારનો આંટો મારીને ફરી સુરત આવી જતા તેમની બદલી આજે ચર્ચાનો વિષય બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડુમસ રોડ ખાતે આવેલા VR સુરતમાં ગુરુવારે સવારે માનવ કદની શિલ્પકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે વર્ચ્યુઅલ રિટેલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મનપસંદ સ્થળ મગદલા પ્લાઝા ખાતે VR સુરતની પ્રથમ 50 દુકાનોનું ઉદ્ઘાટન અરઝાન ખંભાતા દ્વારા નિર્મિત 2 માનવ કદની શિલ્પકૃતિઓના અનાવરણથી કરવામાં આવ્યું હતું,
જેમાં વર્ચ્યુઅલ રિટેલના માર્કેટિંગ ડિરેક્ટર અનુપ યોગે જણાવ્યું હતું કે ડુમસ આર્ટ પ્રોજેક્ટના પ્રચંડ પ્રતિસાદ બાદ શહેરમાં શ્રેષ્ઠ જીવનશૈલીની બ્રાન્ડ્સ લાવતા સમયે અમે સુરતના સાંસ્કૃતિક મૂડી વિસ્તરણ માટે પ્રતિબદ્ધ થયા છે. VR સુરત ખાતે પ્રથમ તબક્કામાં 109F, LN સોલી, AND આયસા, બેગઝોન, બારસીતા લવાઝા, કેલ્વિન ક્લેઇન જેવી બ્રાન્ડ શરૂ થઈ રહી છે. I know Gujarati only. So she told me that I will give you in writing. You just read it. Don't try to speak on your own. Because respectable ladies from Bombay and rather beautiful ladies from Bombay and Delhi will be there, and some gentlemen will be there. ઉત્તરાખંડની હોનારતને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ તેની ત્રાસદી પણ ઓછી થઈ રહી છે. આ દરમિયાન પણ જે પ્રવાસીઓ સુરતમાં ત્યાં ગયા હતા તે તમામ પરત આવતા તેઓના સ્નેહીઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. ગુરુવારે પણ 120 લોકોનું એક ગ્રુપ સુરત પરત ફર્યું હતું. અત્યાર સુધી છલકાતી વેદનાભરી આંખો હવે હર્ષની લાગણીથી છલકાઈ રહી છે. કારણ છે પોતાના પરિજનો ઉત્તરાખંડની ત્રાસદીમાંથી મુક્ત થઈ હેમખેમ સુરત પરત ફરી રહ્યા છે. ગુરુવારે શહેરના રેલવે સ્ટેશન પર કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, જ્યાં 120 લોકોના પરિજનો પોતાનાને વધાવવા રેલવે સ્ટેશન પર ઉત્તર તરફથી આવતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. પરિવાર ત્યાં ચારધામ ગયું છે અને એ લોકો આવે છે તો અમે એને લેવા માટે આવ્યા છે. હા, એ લોકો 13 તારીખે અહીંયાથી નીકળી ગયેલા હતા અને 15 દિવસ માટે એ લોકો ગયેલા હતા અને શ્યાના ચેટ્ટી કરીને જે પ્લેસ છે બારકોટ આગળ, ત્યાં એ લોકો ફસાઈ ગયા હતા અને ત્યાંથી એ લોકો હેમખેમ પાછા ફરે છે. તકલીફમાં એટલી ખાસ નથી પડી, એટલી ભગવાનની અમારી પર કૃપા હતી કે એ લોકો સેફ હતા જ્યાં હતા ત્યાં પણ, અને થોડી ખાવાનાની ને એ રીતની જ પણ તકલીફ પડી વરસાદની સામે ને એ સામે, પણ એ લોકોએ જાતે રસ્તા સાફ કર્યા ત્યારે એ લોકો જાતે આવી શક્યા છે. દરેક દિવસે ઉત્તરાખંડથી પરત ફરતા દરેક મુસાફર કે યાત્રિકોના મોઢે નીત નવી વાતો હોય છે. કોઈને કોઈ આફતોનો સામનો કરી આ લોકો પરત ફરી રહ્યા છે. ગુરુવારે સુરત આવેલા યાત્રાળુઓએ ત્યાં 30 કિલોમીટર સુધીનો રસ્તો જાતે બનાવવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. તો ઉત્તરાખંડમાં પણ ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સહાયને આ લોકો ભૂલ્યા ન હતા. सीधा सना चट्टी में ही रहे और बड़े बड़े पत्थर हमने जासे तोड़े, 20 किलोमीटर रास्ता हमने जासे बनाया है. वहाँ से वहाँ के प्रशासन ने कोई सपोर्ट नहीं दिया. नरेंद्र मोदी ने हमारे साथ 2 दफा बात किया, बहुत सपोर्ट दिया. वहाँ से हमको कुछ नहीं मिला, खाने का हमको प्रॉब्लम हो गया था. ગત 13મી તારીખે ઉત્તરાખંડ ગયેલા આ ગ્રુપનું સદભાગ્ય એ હતું કે તેઓ હેમખેમ સુરત પહોંચી ગયા છે, પરંતુ ઉત્તરાખંડના એ ભયાવહ દ્રશ્યો આજે પણ તેઓ ભૂલ્યા નથી. ચારધામ થવા રવાના નીકળ્યા. બીજું શું કે અમે 15 તારીખે અમારી યાત્રા શરૂ થઈ. 15 તારીખે યાત્રા શરૂ થઈ. અમારે 15 તારીખે 9:40 યાત્રા શરૂ થયા. તે દરમિયાન મુસળધાર વરસાદ પડ્યા દરમિયાન અમને ત્યાં બેખારનો ઘણો સામનો કરવો પડ્યો ને અમે ત્યાં 7 દિવસ શ્યાના ચટ્ટીમાં રોકાઈ ગયા. ત્યાંથી અમે તરફથી ત્યાંની ગવર્મેન્ટને અમને કોઈ સહાય નહીં મળી. ઇવન કે ત્યાંના લોકલ પબ્લિકને અમને સહાય મળી છે. ને બીજું ઇવન કે અમે ત્યાં પાણીનો વીજળીનો બહુ ઘણો અમે મુસીબત અનુભવ્યો છે. ને ત્યાંથી આવવા માટે બી અમારે પોતાની સગવડ કરવી પડી છે. જમવાની કોઈ તકલીફ નથી પડી. ત્યાંથી આવવા માટે અમે 7 દિવસ અમે જાતે જ ઉત્તરાખંડમાંથી લોકો પરત ફરી રહ્યા છે. ધીમે ધીમે લોકોનું જનજીવન પણ થાળે પડી રહ્યું છે. પરંતુ આ દુર્ઘટનામાં હજી પણ અનેક ભારતીય ભાઈઓ અને બહેનો પોતાનું રોજિંદુ જીવન પરત મેળવી શક્યા નથી. ત્યારે એટલી જ આશા રાખવી ઘટે કે ઉત્તરાખંડની ત્રાસદી વહેલી તકે પૂર્ણ થાય. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બારડોલી પંથકના મધ્યમાં આવેલા પાઠક ફળિયામાં નગરપાલિકાના રસ્તા પર એક મસ્ત મોટો ખાડો પડી જવા પામ્યો છે. પાઠક ફળિયાની આસપાસ વસવાટ કરતા સ્થાનિકો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતનું કામ હાથ પર લેવામાં આવતું નથી. વરસાદી સિઝનમાં કુવા પર બનાવેલો આ રસ્તો ખાડા સ્વરૂપે ઉભરાઈ આવે છે.
જ્યારે આ વિસ્તારમાં પૌરાણિક અને જૂના મકાનો હોવાથી વધુ વરસાદ પડવાથી ખાડાની આજુબાજુમાં આવેલી મિલકતો બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. આજે 3 દિવસથી પાઠક ફળિયા હનુમાન ગલી પાસે આવેલા બામણ ફળિયામાં એક આપણે જૂનો પુરાણો વર્ષો જૂનો કૂવો હતો, જે કૂવો આજે રસ્તાની વચ્ચે ધડી પડતા આજે ઘણું મોટું ભંગાણ પડી ગયું છે, જે બાબતે બારડોલી નગરપાલિકામાં 2 દિવસ પહેલા જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જો આમાં કોઈ ભારે આકસ્મિક કઈ અકસ્માત થાય અથવા તો કોઈ પણ નાનું છોકરોની અંદર પડી જાય તો તેની જવાબદારી કોણ નગરપાલિકા રહેશે? વરસાદની મોસમ શરૂ થતાની સાથે જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડવા માંડી છે. આ ખાડો કોઈનો ભોગ લેશે ત્યારે જ તંત્રની આંખ ઉઘડશે કે કેમ? મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. બુટલેગરોને હવે શહેરમાં પોલીસનો જરા પણ ડર રહ્યો નથી અને જીવતો જાગતો પુરાવો અમરોલી પોલીસની હદમાં જોવા મળ્યો હતો. અમરોલીના ઉત્તરાણ પાસે જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો હતો ત્યારે અમરોલી પોલીસ આરામ કરી રહી હતી, પરંતુ ડીસીબી પોલીસે દરોડા પાડી 2 બુટલેગરોને ઝડપી લીધા હતા અને 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક પાર્ટી ચાલમાં જાહેરમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે છાપો મારી જાડી ઝાકરામાંથી વગર પાસ પરમિટનો દમણ બનાવટની અલગ અલગ 360 નંગ જેટલી દારૂની બોટલ ઝડપી પાડી હતી. આ દારૂની કિંમત 1,09,000 રૂપિયા જેટલી છે, જ્યારે વેચાણના રોકડા રૂપિયા 5,000 તથા 2 મોબાઈલ ફોન મળી રૂપિયા 1,15,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. સાથે સાથે પોલીસે 2 બુટલેગર ચંદ્રબાન ઉર્ફે ચંદુ રામ નરેશસિંહ રાજપૂત અને રામ ભવન રામ સ્વરૂપ યાદવને પણ ઝડપી લીધા હતા. ડીસીબી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુરુવારથી સુરક્ષા સેતુ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગુરુવારથી જ કાર્યરત થયું હતું, જ્યારે આ સાથે જિલ્લાના તમામ પોલીસ મથકો સહિત મરીન પોલીસ મથકે પણ સુરક્ષા સેતુના કેન્દ્રોની રચના કરવામાં આવી છે. તે પણ ગુરુવારથી જ શરૂ થયા હતા. આ કેન્દ્રો પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુ તરીકે કામ કરશે અને તેનો મુખ્ય હેતુ પ્રજા અને પોલીસ વચ્ચે રચનાત્મક કાર્યો, પ્રજાલક્ષી કાર્યો અને સમાજને ઉપયોગી કામો માટે કામ કરતી સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગો તેમજ એસોસિએશનોના સહકારથી અને જનભાગીદારી દ્વારા કાર્યક્રમો કરી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરીને પ્રજાભિમુખ બનાવવા માટેનો છે. તે વિષય ઉપર જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લામાં અગાઉ કુટુંબ સહાયતા કેન્દ્ર અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આ કડીમાં એક વધુ આગળ વધતા દરેક પોલીસ સ્ટેશન, નવસારી જિલ્લાના 8 પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસ ખાતે અમે સુરક્ષા સેતુ કેન્દ્રો શરૂ કર્યા છે. આ સુરક્ષા સેતુ કેન્દ્રોમાં એસપી ઓફિસમાં 2 સંગઠકો જે માસ્ટર ઓફ સોશિયલ વેલફેર થયેલા છે અને દરેક પોલીસ સ્ટેશનમાં એક સંગઠકની ભરતી અમે કરી દીધી. આ સુરક્ષા સેતુ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ એક સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરવા માટેનો છે. જે લોકો પોલીસ સ્ટેશનમાં આવે છે એ ખાલી અરજી અને ગુના માટે નથી આવતા, એ સિવાય પણ એમની ઘણી બધી સર્વિસ રિક્વેસ્ટ હોય છે, એસપી ઓફિસ સાથેની અને ખાસ કરીને કલેક્ટર ઓફિસ સાથેની. તો આ એક સુરક્ષા સેતુ કેન્દ્ર કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ અને પોલીસ. આ સંસ્થાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપતા હાજર લોકોને નવસારીના ડીએસપીએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓ, વાહનો, ખોવાયેલ પાસપોર્ટ, ભાડુઆતના પ્રશ્નો, સામુદાયિક પોલિસી, ઘરેલુ સમસ્યાઓમાં મદદ, પોલીસ મિત્રનું રજીસ્ટ્રેશન સહિતની પોલીસ ખાતાને લગતી સંબંધિત માહિતી તથા તે અંગેની અરજીઓ ક્યાં કરવી તે અંગે માહિતી અને મદદ સહિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રના શુભારંભ પ્રસંગે નવસારીના ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનોમાં ખુલ્લે આમ દારૂની સપ્લાય થાય છે, પરંતુ પોલીસની રેમ નજર કહો કે પછી બેદરકારી, પણ પોલીસ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે. બુધવારે રાત્રે પોલીસે 35,000ના દારૂના જથ્થા સાથે 2 ખેપિયાઓને ઝડપી લીધા હતા. જોકે ટ્રેનોમાં રોજ લાખોનો દારૂ સપ્લાય થાય છે, પરંતુ રેલવે પોલીસને એ નજરે ચડતો નથી. એ જ એક ચોંકાવનારી બાબત છે. જે લોકો રોજ ટ્રેનની મુસાફરી કરે છે તે લોકોને ખબર જ હશે કે ટ્રેનોનો ઉપયોગ મુસાફરી માટે થાય છે કે દારૂની સપ્લાય માટે. મુંબઈ તરફથી સુરત આવતી ટ્રેનોમાં રોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ બેરોકટોક આવે છે અને રેલવે પોલીસની રહેમ નજર કહો કે પછી નિષ્કાળજી. રેલવે પોલીસ પોતાની ડાયરી ભરવા માટે માત્ર એકલ દોકલ 1,000, 5,000 કે 10,000નો દારૂ ઝડપવાના કેસ નોંધી એકલ દોકલની ધરપકડ કરે છે. જો કે ખરેખર આ જ ટ્રેનોમાં મુસાફરો કરતા દારૂ વધુ સપ્લાય થાય છે.
ઉધના રેલવે સ્ટેશને ફ્લાઇંગ રાણી ટ્રેનમાં મુસાફરના સ્વાંગમાં મુસાફરી કરતા 2 ખેપિયાઓ પૈકી રિંકુ ઉર્ફે માઇકલ સુરેશ ઉડિયાને રેલવે પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસે તેની બેગની તલાશી લેતા તેની બેગમાંથી 720 નંગ પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ₹21,960નો દારૂ જપ્ત કર્યો હતો, જ્યારે તેની સાથે બીજો બારૂક અકર નાઈ નામના યુવાનને પણ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹12,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ કુલ્લે ₹35,000ના મુદ્દામાલ સાથે રેલવે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ઉલ્લેખનીય છે કે ખરેખર જો રેલવે પોલીસમાં દમ હોય તો જે રોજબરોજ ટ્રેનોમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાય થાય છે તેને પકડીને બતાવે તો જ પોલીસની ખરી કામગીરી કહેવાય. બાકી આવા નાના નાના દારૂ જો પોલીસ પકડવા બેસે તો શહેરમાંથી લાખો રૂપિયાનો છૂટો છવાયો દારૂ હાથ લાગી શકે છે. એવી કેટલીય ટ્રેનો છે કે જેમાં માત્ર એક જ નહીં, રોજના લાખો રૂપિયાના દારૂ સુરતના અમુક સ્ટેશનો પર ઉતરે છે. પરંતુ આવા મોટા ગજાના બુટલેગરોને ઝડપી પાડવા પોલીસ શા માટે ડરે છે કે પછી બીજું જ કોઈ કારણ છે? શહેરમાં વરસાદ બાદ અમુક જગ્યાએ ભરાયેલા પાણીના કારણે મેલેરિયા જેવા રોગ ફેલાવાનો ભય છે. છેલ્લા માત્ર થોડા દિવસમાં જ સ્મીમેર તથા સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા મેલેરિયાના કેસ નોંધાયા છે. ત્યારે હવે તંત્રની આંખ ઉઘડી છે. સિવિલ હોસ્પિટલમાં પણ કેમ્પસ તથા અમુક ભાગમાં પાણી ભરાતા તંત્ર દોડતું થઈ ગયું છે. મનપાના અધિકારીઓ દ્વારા આજે દવાનો છંટકાવ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ. આમ તો જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી નિંદ્રાધીન તંત્ર ઉઠતું જ નથી. આવું જ ખાતું સિવિલ તંત્રનું પણ છે. વરસાદ પડવાના કારણે સિવિલ કેમ્પસમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જાય છે, જેના કારણે મચ્છરની ઉત્પત્તિ થાય, પછી મેલેરિયા જેવા રોગ પણ ફેલાય છે. છેલ્લા માત્ર થોડા જ દિવસમાં સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મેલેરિયાના કેસ નોંધાયા છે, જેથી આખરે મનપાના તંત્ર દોડતું થઈ ગયું છે. ગુરુવારે સવારે મનપા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, સાથે સાથે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે અહીં પણ એ વાત જરૂર સાબિત થાય છે કે જ્યારે 100થી વધુ મેલેરિયાના કેસ નોંધાયા ત્યારબાદ જ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે છેલ્લા 3 દિવસથી સિવિલમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલા હતા. શહેરમાંથી રોજ પોલીસ એકાદ વાહન ચોરને ઝડપી પાડે છે, પરંતુ માત્ર એકાદ બે જ ગુના ઉકેલાય છે. આમ તો જોવા જઈએ તો શહેરમાંથી રોજ 8થી 10 વાહનો ચોરાવાની ફરિયાદ નોંધાય છે. ઉધના પોલીસે બુધવારે રાત્રે 2 વાહન ચોરને ઝડપી લીધા હતા, પરંતુ પોલીસને માત્ર એક જ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. ઉધના પોલીસ મથકેથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સર્વેલન્સ સ્ટાફને બાતમીના આધારે મોડી સાંજે ઉધના દક્ષેશ્વર મંદિર પાસે વોચમાં હતા. તે દરમિયાન ચોરીના ઓટો રિક્ષાના 3000ના 3 ટાયર અને બજાજ ડિસ્કવર મોટરસાયકલ નંબર GJ5 12 મળી કુલ્લે 35,000ના મુદ્દામાલ સાથે વાહન ચોર મનોજ ઉર્ફે બસુડ દુર્ગા પ્રસાદ, ધીરેન્દ્ર ઉર્ફે ધીરુ હવાલ દારાસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઝડપાયેલા વાહન ચોર પૂછતાછ દરમિયાન અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે. વિશ્વમાં 4થા ક્રમે પ્રગતિ કરતા શહેરની મુલાકાતે અવારનવાર મહાનુભાવો આવતા જ રહે છે, પરંતુ ગુરુવારે જગત જમાદાર કહેવાતા અમેરિકાના એક શહેરના મેયરે સુરતની મુલાકાત લઈ સુરતના વખાણ કરતા સુરત શહેરના ગૌરવમાં વધુ એક યશસ્વી મોરપીંછ ઉમેરાયું હતું. ગુરુવારે શહેરની મુલાકાતે અમેરિકાના ન્યૂ જર્સીના પેટરસન સિટીના મેયર જેફરી જોન્સ અને તેમની ટીમ આવી તો સુરત મહાનગરપાલિકાની મુલાકાત લેવાનું ચૂકી ન હતી. સ્વાભાવિક છે કે સુરત શહેરના વિકાસની કરતા હરતા પાલિકાની મુલાકાત વગર સુરત વિશે જાણવું તેમના માટે અધૂરપ ગણાય તેમ હતું. અમેરિકાના ડેલિગેશનમાં જેફરી જોન્સ, એરિક લોવે, કેન્યાતા સ્ટુઅર્ટ, ફર્નાન્ડો સોપોટ સહિત કેનેડાના હેનરી મુગો, ફિલિપિન્સના રોઝમેરી બાસા તથા ભારતના જ શિવકુમાર પૂજારી અને જયેશકુમાર મોટવાનીએ સિસ્ટર સિટી સંબંધે પાલિકાની મુલાકાત સાંજે 3:30 વાગ્યે લીધી હતી. શહેરના વિવિધ પ્રોજેક્ટો અંગે માહિતગાર થયા બાદ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મહેમાનો વચ્ચે સ્મૃતિ ભેટના આદાન પ્રદાન સહિત મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. સુરત આવેલી અમેરિકા સહિત અન્ય દેશોની ટીમે સુરતના વિકાસના ભરપેટે વખાણ કરતા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓનો ઉત્સાહ બેવડાયો હતો. શહેરમાં ચાલી રહેલી વર્ષા ઋતુમાં ખુલ્લા પ્લોટોમાં પાણીના ભરાવા તેમજ અન્ય કારણોસર લોકોના આરોગ્ય તંત્ર સાથે ચેડા કરતા લોકો સામે સુરત મહાનગરપાલિકાના 8વા ઝોને અત્યાર સુધીમાં દંડનીય કાર્યવાહી કરી 4 લાખ રૂપિયા કરતાં વધુ વસૂલ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના 8વા ઝોને ગુરુવારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા કામગીરી હાથ ધરી હતી. નવી સિવિલ હોસ્પિટલમાંથી પાલિકાના 8વા ઝોનના વીપીડીસી વિભાગે 16 જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર દવાનો છંટકાવ કરવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત ઝોન દ્વારા ઝોન વિસ્તારમાં નવા બંધાઈ રહેલા બાંધકામોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરીને ગત 1 જૂનથી 26મી જૂન દરમિયાન કુલ 4,19,200 વહીવટી દંડ પેટે વસૂલ્યા હતા. તો અત્યાર સુધીમાં 85 શાળાઓમાં ધૂમ્રશેરની કામગીરી પણ કરવામાં આવી હતી. સુરત શહેર જિલ્લામાં વર્ષ 2007 પછી લગભગ 3 વર્ષ સુધી નક્સલી આગને સળગતી રાખનાર નક્સલીઓની સેન્ટ્રલ કમિટીના મેમ્બર પીટલાની આંધ્રપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. આ નક્સલીને સુરત જિલ્લા પોલીસને ટ્રાન્સફર વોરંટના આધારે સોંપવાના કોર્ટના નિર્ણય બાદ જિલ્લા પોલીસે પીટલા અર્જુન ઉર્ફે નારાયણને સુરત લાવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. કામરેજમાં નોંધાયેલા નક્સલવાદના ગુનામાં આંધ્રમાં રહેતા અર્જુન ઉર્ફે નારાયણ ઉંમર વર્ષ 43 વોન્ટેડ હતો. તેને આંધ્રપ્રદેશના કરીમનગર જિલ્લાના રામાકુંડ પોલીસે ઝડપ્યો હતો. તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 29મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. 2010માં સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ પ્રિવેન્શન ઓફ અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ મુજબ એક નક્સલવાદ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. એ ગુનામાં અત્યાર સુધી લગભગ 3 થી 4 આરોપીઓ વોન્ટેડ હતા, જેમાંથી એક આરોપી છે પિત્તલા નારાયણા ઉર્ફે અર્જુન. એની આંધ્રપ્રદેશ પોલીસે કરીમનગર જિલ્લાના રામાગુંડમમાંથી કાલે ધરપકડ કરી હતી 2-4 દિવસ પહેલાં. તો એને અત્યારે આપણા ત્યાં ટ્રાન્સફર વોરંટથી લેવાયા છે અને એનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલે છે. અપરાધી જે ઝડપાયો છે એની ભૂમિકા શું હોય છે? આપણો જે ગુનો છે પર્ટિક્યુલર એમાં જે તે વખતે 2008 સુધી આ આરોપી સુરત જિલ્લામાં, સુરત શહેરમાં અને સુરતના આજુબાજુના વિસ્તારમાં રહેતો હતો અને જે તે વખતે એનું મુખ્ય કામ ઓર્ગેનાઇઝેશનલ હતો, એટલે ઓડિયા વર્કરોને સંગઠિત કરવા અને એમનામાં નક્સલવાદનો પ્રચાર કરવો એવું એનું કાર્ય હતું. ડીવાયએસપી પુલરાએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં નક્સલવાદી પ્રવૃત્તિ ધમધમતી રાખવા માટે આંધ્રપ્રદેશથી ઘણા નક્સલવાદી નેતાઓ આવ્યા છે. તેમાં એક પ્રભાકર સૂર્યદેવરા પણ હતો. પ્રભાકર સૂર્યદેવરા 2007માં સુરત છોડીને ગયો. સુરત એરિયા કમિટીનો હવાલો પીટલાને સોંપીને ગયો. પીટલાએ 3 વર્ષ સુધી સુરતમાં નક્સલવાદની પ્રવૃત્તિ ધમધમતી રાખી હતી. પીટલાને રીઢો અને મોટા ગજાના નક્સલવાદી આઝાદના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આઝાદે નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીનો 2 નંબરનો નેતા કે જે 2010માં આંધ્રપ્રદેશ પોલીસના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. તે અરસામાં સુરતમાં કામરેજમાં ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી પોલીસે આ ગુનામાં 20 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. હજી 5 નક્સલવાદીઓ પકડવાના બાકી છે. પ્રાથમિક તપાસ અત્યારે તો ઇન્ટ્રોગેશન ચાલે છે જોઈન્ટ ઇન્ટ્રોગેશન ટીમનું, પણ છતાં પણ અત્યાર સુધી જે વિગતો અમારા પાસે બહાર આવી છે એમાં આરોપી ઘણા લાંબા સમયથી મુંબઈ, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ 3 રાજ્યોમાં રહેતો હતો અને વિવિધ જેમ નક્સલિઝમમાં એમના કાર્ડર છે તો વિવિધ રેન્ક ઉપર એને અત્યાર સુધી ફરજ બજાવી છે. સુરતમાં જે આપણા ગુનામાં એનો રોલ છે મુખ્યત્વે ઓર્ગેનાઇઝેશનલ અને એનો જે મટીરિયલ છે નક્સલિઝમના રિલેટેડ તો એ સ્પ્રેડ કરવાનો અને એને ઓર્ગેનાઇઝેશનને બિલ્ડઅપ કરવાનું એનું મુખ્ય કાર્ય હતું. શું લાગે છે અત્યાર સુધીની તપાસમાં અન્ય કેટલાક ચહેરા એવા છે જે બેનકાબ થઈ શકે છે? હજુ તો ઘણા બધા નામો નવા ખુલે છે, ઘણા બધા જે જૂના નામો છે એમના નવા રોલ આપની પાસે બહાર આવે છે અને ઇન્ટ્રોગેશનનું જે ડિટેલ રિપોર્ટ છે એ આવ્યા પછી જ એના ઉપર કંઈક પર્ટિક્યુલર કમેન્ટ કરે. પીટલાના પહેલા સુરતમાં સંધ્યા નામની યુવતી 8 મહિના માટે રહી હતી. તે પણ નક્સલવાદ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ મુંબઈમાં પીટલા અને સંધ્યાએ લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં આઝાદ પણ હાજર રહ્યો હતો. આ સંધ્યા પણ હવે આંધ્રપ્રદેશ પોલીસના હાથે ઝડપાઈ છે. ઉમરા પોલીસે બાતમીના આધારે એક તાંબા ચોર તરુણને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ચોરીનું તાંબુ જપ્ત કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરા પોલીસને બાતમી મળી હતી કે આહવા રોડ પર વેસુ 4 રસ્તા પાસે એક તરુણ ચોરીના તાંબાના વાયરો વેચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 19 વર્ષીય તેજસભાઈ પ્રવીણભાઈ રાઠોડને ઝડપી લીધો હતો. પોલીસે તેની તલાશી લેતી તેની પાસેથી ₹4500ની કિંમતનો તાંબાનો 30 કિલોગ્રામ કેબલ વાયર જપ્ત કર્યો છે. પોલીસે પનાસ ગામ એસએમસી ક્વાર્ટર્સ પ્રજ્ઞાનગરમાં રહેતા તેજસ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા તેની અસર સોના પર પડતા સોનાના ભાવમાં કડાકો બોલી રહ્યો છે. જેથી સોના પરનો મોહ ઓછો કરવા માટે કેન્દ્રની અપીલના પ્રતિભાવમાં ગુરુવારની સાંજે સુરત જ્વેલર્સ એસોસિએશનની કારોબારી બેઠક મળી હતી. જેમાં એસોસિએશને સોનાના સિક્કાનું અને લગડીનું વેચાણ નહીં કરવાની અપીલ કરી હતી.
સોનાની આયાત વધવાના પગલે અને સાથે સાથે ડોલર સામે રૂપિયાના મૂલ્યનું ધોવાણ થતું હોવાના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. જ્યાં બીજી તરફ સોનાની ખરીદીનો ક્રેઝ ભારતમાં પુષ્કળ રહેતો હોવાથી સોનાની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે સોનાની આયાતના પગલે દેશ સામે વેપાર ખાધેની ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જે સામે નાણાં મંત્રાલયે પણ સોનું ન ખરીદવા લોકોને અપીલ કરી છે. આ જ દિશામાં ગુજરાત જ્વેલરી ફેડરેશન અને સુરત જ્વેલર્સ એસોસિએશને પણ ગુરુવારે તેના કમિટી સભ્યો સાથે બેઠક યોજી અને આ બેઠકમાં તમામ જ્વેલર્સોને તાકીદ કરવામાં આવી છે કે સોનાના સિક્કાનું વેચાણ અટકાવી દેવામાં આવે. હાલ નીચા ભાવના સોનાની ખરીદીનો લાભ લોકો ઉઠાવી રહ્યા છે, જેથી નક્કર સોનાનું વેચાણ બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુરુવારે નવી દિલ્હી ખાતે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે સોના સાથે સંકળાયેલા દેશના તમામ પ્રતિનિધિઓ, બેંકો, વેપારી સંગઠનોની બેઠક મળી હતી. ઓલ ઇન્ડિયા જ્વેલરી ફેડરેશનને લોકલ માર્કેટોમાં સોનાના સિક્કાનું વેચાણ બંધ કરવાની સંમતિ દર્શાવી હતી. માટે સૌપ્રથમ અમે બુલિયન અને સોનાના સિક્કાઓનું વેચાણ કસ્ટમર પૂરતું બંધ કરી દઈએ તાત્કાલિક ધોરણથી, એવી અમે દરેક અમારા વેપારીઓને અને અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સોનાના સિક્કા અને લગડીઓનું વેચાણ, બુલિયનનું વેચાણ બંધ કરી દે, દાગીનાનું વેચાણ ચાલુ રહેશે. આને કારણે અમારી ગણતરી પ્રમાણે 25થી 30% જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ સોનાનું ઇમ્પોર્ટ ઓછું થઈ જશે, તો તાત્કાલિક ધોરણે 25થી 30% અને ઇમ્પોર્ટ ઘટી જશે. એટલે આ સૌ પ્રથમ અમારો પ્રયાસ છે, જેમાં સુરતમાં પણ અમે આજે એક મિટિંગ બોલાવી છે અને દરેક એરિયામાંથી અમે એના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. આની સાથે અમે બુલિયન મર્ચન્ટને પણ બોલાવ્યા છે અને અમે એક જાહેર અપીલ કરશું કે દેશના અર્થતંત્રમાં આપણે એક વેપારી તરીકે, એક ભારતના નાગરિક તરીકે એક સપોર્ટ કરવા માટે આપણે તાત્કાલિક ધોરણથી બુલિયનનું વેચાણ બંધ કરીએ, ફક્ત દાગીનાનું વેચાણ ચાલુ રાખીએ. તો આ એક અમારો પહેલો પ્રયાસ છે. સોનાના કારોબાર સાથે સંકળાયેલી છે એ દરેક બેંકોના અધિકારીઓ હતા, MMTC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહેન્દ્ર અને આ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ચેરમેન હતા. GJAPC જે અમારું ઇન્ડિયા લેવલનું બીજું એક સંસ્થા છે તેના પણ ચેરમેન હતા. આ ઉપરાંત કોમર્સ મિનિસ્ટ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને દરેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આમાં સામેલ હતા. અમે અમારા જે જેમ એન્ડ જ્વેલરીના જે પ્રશ્નો રજૂઆત કરી હતી, અમારા ધંધામાં પડતી મુશ્કેલીની રજૂઆત કરી હતી, એમની સામે આ જે આપણા અર્થતંત્રમાં જે તકલીફ આવી છે એનો ઉકેલ બિઝનેસને સલામત રાખીને કેવી રીતે કરી શકીએ એ બાબતમાં ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી અને એમાં કંઈક ને કંઈક સારો નિર્ણય આવશે એવી અમે આશા રાખીએ છીએ. સુરતમાં પણ જ્વેલર્સ એસોસિએશન સાથે બિલિયર્સ મર્ચન્ટ્સ પણ બેઠક યોજવામાં આવી હતી. દેશના અર્થતંત્રની કથળતી હાલતને સુધારવા સોનાના સિક્કાનું વેચાણ બંધ કરી માત્ર જ્વેલરીઓ જ વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સાથે ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા પણ નાણાં મંત્રાલયને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકો પાસે સ્થાવર મિલકત સ્વરૂપે પડેલું ગોલ્ડ સરકાર પાસે પરત આવે તે માટે યોગ્ય પગલાં કે યોજના લાવવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની માટીની અને પીઓપીની મૂર્તિ બાબતે વિવાદ ચાલતો હતો. આથી પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે એ માટે શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પીઓપીની મૂર્તિના વેચાણ તથા વિસર્જન પર પ્રતિબંધ મુકાતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આથી મૂર્તિકારોએ તેનો વિરોધ કરી આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં કોર્ટે મૂર્તિકારોની તરફેણમાં ચુકાદો આપતા સૌમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. ગણેશ ચતુર્થીનો તહેવાર આવતા જ સૌ ગણેશ ભક્તોમાં ભગવાનને પોતાના ઘર, સોસાયટી કે શેરી મહોલ્લામાં લાવવા માટે અનેરો થનગનાટ હોય છે. આ સાથે આટલા જ ઉત્સાહિત હોય છે ગણેશજીની વિવિધ અને આકર્ષક પ્રતિમાઓ બનાવનાર મૂર્તિકારો. અત્યાર સુધી આ મૂર્તિઓ પીઓપી અને માટીમાંથી બનાવવામાં આવતી હતી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પીઓપી પર્યાવરણને પ્રદૂષિત કરતું હોવાની રાવ ઉઠતા સુરત શહેરના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ ગણેશજીની પીઓપીની પ્રતિમાના વેચાણ તથા તેના વિસર્જન પર રોક લગાવી દીધી હતી, જેને કારણે મૂર્તિકારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી અને ઘણા મૂર્તિકારો બેરોજગાર થઈ ગયા હતા. આથી તમામ મૂર્તિકારોએ એકત્રિત થઈ આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં કોર્ટે મૂર્તિકારોની તરફેણમાં ચુકાદો આપતા સૌ આનંદમાં આવી ગયા હતા. કેસ જીતી ગયા છે અને કોર્ટે પીઓપીની બનાવવાની, વિસર્જન કરવાની અને વેચવાની તમામ છૂટ આપી દીધી છે અને તેના માટે આજે મિટિંગ રમણભાઈ લહેનારીના ઉપસ્થિતિમાં પ્રમુખપણા હેઠળ આજે આ યોજી છે અને દરેક ગુજરાતના દરેક મૂર્તિકારો ભાઈઓને આ
હવે અમે કારખાના ફરીથી શરૂ કરવા માટે વિનંતી કરીએ છીએ. પીઓપીની મૂર્તિ પર્યાવરણ તથા નદીના પ્રદૂષણમાં વધારો કરનાર હોવાનું જણાતા તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ કોર્ટે પીઓપીનું તમામ પ્રકારે પરીક્ષણ કરાવ્યા બાદ તે કોઈ બાબતે જોખમી ન હોવાનું તારણ મળતા પીઓપીની મૂર્તિના વેચાણ તથા વિસર્જન માટેની મૂર્તિકારોને મંજૂરી આપી દીધી હતી. અને આની અંદર રાજકારણ ઘુસાડી અને પરપ્રાંતિઓને લાવી સુરતની એક સંસ્થા એ લોકોને ફાઇનાન્સ કરી અને પીઓપીની વિરોધમાં લોકોને ભડકાવી એ ખોટી રીતે મૂર્તિકારોને દબાણમાં રાખી અને માટીની મૂર્તિ બનાવવાનું શરૂ કરેલું. પરંતુ સુરતની પ્રજા માટીની મૂર્તિથી ખરેખર કંટાળી ગયેલી હતી, કેમ કે માટીની મૂર્તિ બનાવે એટલે સ્ટેજ સુધી એના મંડપ સુધી એ મૂર્તિ અખંડ પહોંચતી નહોતી. વિસર્જન અખંડ મૂર્તિનું કોઈ દિવસ થયેલ નથી અને વિસર્જન કરનારા જે ભાઈઓ છે ઓવારા પર તેની પર અમારી પાસે ફરિયાદો આવતી કે ભાઈ આ મૂર્તિઓની અંદર અમને ખીલીઓ પહોંચાય છે, બાંબુ જે નાખેલા હોય છે બાંબુઓથી અમારા શરીરો કપાઈ જાય છે અને અમને ઘણી તકલીફ થાય છે. તો રમણભાઈ આની અંદર કંઈક તમે કરો અને ફરી પીઓપીનું ચાલુ થાય એવું કંઈક નિયોજન કરો. પીઓપીની મૂર્તિ પર લગાયેલા પ્રતિબંધને કારણે માટીની મૂર્તિઓનું ચલણ વધ્યું હતું, પરંતુ મૂર્તિઓ માટીની હોવાને કારણે ઘણીવાર તે મૂર્તિઓ મંડપ સુધી લઈ જતી વખતે અથવા વિસર્જન વખતે ખંડિત થઈ જતી હતી, જેના કારણે ગણેશ ભક્તોમાં દુઃખની લાગણી ફેલાતી હતી. પરંતુ કોર્ટે આપેલા ચુકાદાથી સૌ કોઈ આનંદમાં આવી ગયા હતા. આજે કેસ દાખલ કર્યો ને એના અંદર જે એન્જિનિયરિંગના કેમિકલ એન્જિનિયરિંગના થ્રુ એમણે જે કંઈ બી પ્રોસિજર કરી એમને આખી લેબમાં ટેસ્ટિંગ કરાવડાવ્યું અને બાકીની જે કંઈ બી પ્રોસિજર કરી એ બધામાં એ બધા કારણો પાયા વીણ ગણાવ્યા અને એમાંથી આજે તથ્ય બહાર નીકળ્યું છે. તેના અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે પીઓપીથી એવું જે કંઈ પણ દર્શાવેલા પોલ્યુશન હતા એમાં એક પણ સ્તર એ ક્રિએટ નથી કરતું અને આ ખોટી રીતે બધાને ભ્રમિત કરીને અને જે કંઈ પણ પ્રશાસનની ભૂલો હતી, પ્રશાસનની જવાબદારીઓ હતી તે નિષ્ઠાપૂર્વક નહીં નિભાવતા એમણે દરેક મૂર્તિકારો ઉપર જે કંઈ બી મેન્યુફેક્ચરર છે એ લોકોની ઉપર ઠોકી મારીને આ કાયદો ફક્ત ને ફક્ત એ લોકોની માટે બન્યો હોય એવી રીતે દર્શાવીને એ લોકોને 3 થી 4 વર્ષનું મિનિમમ એમ ટોટલ 5 વર્ષ થઈ ગયા, પણ 1 વર્ષ તો અમે લડતમાં કાઢી નાખેલો શરૂઆતનું, એટલે 3 થી 4 વર્ષના અંદર તો દરેકને માનસિક રીતે એટલી ખરાબ રીતે એ લોકોની હેરાનગતિ થઈ છે. ગણેશજીની પ્રતિમા પીઓપીની હોય કે માટીની, પરંતુ સાચી શ્રદ્ધા અને કાયદો અને વ્યવસ્થા જાળવીને જો વિઘ્નહર્તાને યાદ કરાય તો જ સાચા અર્થમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરેલી સાર્થક ગણાશે. સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોનમાં ફેલાયેલી ગંદકીના અહેવાલો છેલ્લા કેટલાય સમયથી હિન્દ ટીવી દ્વારા પ્રકાશિત કરાયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. મામલો એટલો તો ગરમાયો છે કે ખુદ પાલિકા કમિશનરે આ મુદ્દે દખલ દઈ ઝોનલ અધિકારી સહિત ડેપ્યુટી ઇજનેરો સામે કાર્યવાહી કરી છે. સમગ્ર સુરત શહેરમાં હાલની ચોમાસાની ઋતુમાં બદતર હાલત અને બેકાબુ પરિસ્થિતિ પાલિકાના લિંબાયત ઝોનની જોવા મળી હતી. ગંદકી અને આરોગ્યની આ પ્રકારની પરિસ્થિતિના અહેવાલો હિન્દ ટીવી દ્વારા પ્રસારિત કર્યા બાદ ડેપ્યુટી મેયર દયાશંકર સિંઘે પણ પાલિકા કમિશનરને ફરિયાદો કરતા પાલિકા કમિશનરે લિંબાયત ઝોનના ઝોનલ ચીફનો ઉઘડો લઈ લીધો હતો, જ્યારે ડેપ્યુટી એન્જિનિયર મહિડાની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ પણ આપ્યા હતા. ઝોનલ ચીફ ખાટીવાલા પર કમિશનરનો આ પ્રકારનો ખોફ ઉતરતા ખાટીવાલા 10 દિવસની રજા પર ઉતરી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. એક તરફ પારાવાર ગંદકી પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી છતાં પણ ઝોનલ ચીફ આ પ્રકારે 10 દિવસની રજા પર ઉતરી જાય તે બાબત પાલિકા પરિસરમાં ખાસી એવી ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો પાલિકા કમિશનરે લિંબાયત ઝોન ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા ઝોનના અધિકારીઓ દોડતા થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે જે રીતે રૂપિયો ઘસાઈ રહ્યો છે તેમાં વધારે ઘસારો આવ્યો છે. ડોલર રૂપિયા 60ની સપાટી પાર કરતા રૂપિયો નવા નીચા તળિયે ધારાશાયી થઈ ગયો છે. ભારતના અર્થતંત્રને મોટો ફટકો પહોંચાડે એવી ચાલ આજે કરન્સી બજારમાં જોવા મળી છે. ડોલરના ભાવમાં દેખાતા ડોલરના ભાવોએ ઐતિહાસિક રૂપિયા 60.62ની સપાટી પાર કરી છે. તેની સામે રૂપિયા નવા નીચા તળિયે ધરાશાયી થઈ ગયો છે. ડોલર ઉછળતા ક્રૂડ તેલ સહિત દેશમાં આયાત થતી વિવિધ ચીજવસ્તુઓની ઇમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચતા પેટ્રોલ ડીઝલના ભાવમાં નવો વધારો થવાની ગણતરી વચ્ચે દેશમાં મોંઘવારી માજા મૂકશે તથા ફુગાવો વધી જશે એવી ભીતિ બજારના સૂત્રોએ આજે બતાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. કાપોદ્રા પોલીસ બુધવારે બપોરે જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર કબજે લીધી હતી. પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ આરોપી વાહન ચોર છે, જેણે ગત તારીખ 23/6ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાનના પાર્કિંગમાંથી
હીરો હોન્ડા સ્પ્લેન્ડરની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હીરો હોન્ડાના માલિકે કરતા બુધવારના રોજ કાપોદ્રા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ આરોપીને ઝડપી પાડ્યો હતો, જેને પોલીસ પૂછપરછ દરમિયાન કાપોદ્રામાંથી જ વાહન ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી ખાતે રહેતો આ આરોપીનું નામ જયસિંહ ઉર્ફે જયેશ તેજસિંહ સિસોદિયા છે. વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શહેરના વાડીફળિયા વિસ્તારનું મકાન થયું ધરાશાયી. 8 લોકો કાટમાળ તળે દબાયા. તમામ લોકોને બચાવી લેવાયા. તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો. ઓલપાડમાં એસઆર કંપની અને ખેડૂતો વચ્ચે સર્જાયું ઘર્ષણ. વળતર નહીં મળતા ખેડૂતો વીજ ટાવર પર ચડી ગયા. 10 ખેડૂતોની પોલીસે કરી અટક. સુરત ડાયમંડ એસોસિએશનનો ઈમેલ હેક થવાની વાતથી ચકચાર. નાનામાં ઈમેલે મચાવ્યો ખળભળાટ. પ્રમુખે આવા ઈમેલનો જવાબ ન આપવા કરી તાકીદ. નવસારીના ભાજપ અગ્રણી સાથે કરોડોની ઠગાઈ. વડોદરા પાદરામાં જમીન આપવાની લાલચ આપી પડાવી દીધા 2.10 કરોડ. ઠગબાજોની થઈ ધરપકડ. અને સોનાના સિક્કાનું વેચાણ અટકાવવા જ્વેલર્સને સુરત જ્વેલર્સ એસોસિએશને કરી અપીલ. ડામાડોળ અર્થતંત્રને સ્થિર કરવા કેન્દ્રીય મંત્રાલય સાથે યોજાઈ બેઠક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbhai Jewelers, a complete jewelry mall.